ફાવ્યું કરવાનું છે ગોળા ને વાળો કેટલું આપું? હા એક રોડિયો ગોળા લો અને બીજું તો ગોળમાં શું જોયે બીજું કેમ બીજો જી બીજો પાઉચ આવે પાઉચ આવજો ડબ્બો આપી દે. ડબ્બો 70 રૂપિયા આવશે. બસ તાર આટલું આપણે પેક કરી નાખો એકસો 30 સ્ટેપ હે. આપણે લસી જોઈ બરાબર આપણે પેલા ભરત ભમેલાનું ઘર કેટલા હે? ભરત ભમેલાનું ઘર? હા હવે હું ઓળખું ભરત ભમેલાનું આ ભાઈ ઓળખતો હું? હોય કેટલા હે ઘરો? અહીંયા અમાર જોડે જ રહે એવું હે? હોય તો તમારે તમે જોડાવો માલ હાલ અહીંયા કણ જ જાઓ હાડો તમને મેળવા આવું તો હાડો હાડો તાર બરોબર એટલે મેળજો અને તમારે ભરત ભમેલાનું શું કામ હતું ખેતર ઉપર લોન લીધેલી હે એ હપ્તા બાકી છે એ તો તમને નહીં હાલે કેમ યાર એ તો એવો મોડ આવ્યો પૈસા કોઈના લોન ના હાલતો ના આનું તો અમે ઘટાવો તમે જોજો તા એવું એમ ચાર હપ્તા ખડે આવી એમ તો એમ તો અમે જોવા હતા ને જેવા તમને હાલે પૈસા આ તમે કોઈ તો ઘટાવો મળે એમ તો હાડો તમે ઘટાવો તાર તમાકુ ખોપા વાય છે અને કરવું શું હવે? મજૂરી છે મળે એમ નહીં. હવે ચેવડી ચેવડી તમાકુ થઈ ગઈ. એટલે આડિયાથી લેતી. અડાલજી ભાઈ તમારે આબુ છે આપડા ભરત ભમેલા નહીં એમ તો સાહેબ હપ્તે ઉભરાવાયા હે એવું છે? હોય શાનો હપ્તો? એક વખત જમીન નો હોય એવું છે? હા એ હપ્તા ખડ્યા ચાર એવું છે? આમ લોન અલ્યા તારી લોન કેમ બેટા શું થયો? હે શેતન લોન આ કાકો પણ વગર જો તો લોન લે લે કરે હપ્તા ઘરે આવે છે અલ્યા ભરત ભમેલો હોય છે તો બધાને હું ભમાઈ નાખું લોન અને વાળા હપ્તા ચેટલા તો હણા ઘેર જઈને મોદો થાય નાટક કરી હું ગાડ દઈ જતા રહે તો મેં તો બધા ભમાઈ નાખું અલ્યા પમા નહીં આટલો બધો દાવા દે ને કે તને અમારે તો બધા ભમીદા હવારા ઓવા મારો કાકો ભમેલો છે બધા ભમાઈ નાખ તું હુજાય ના ગાલો હપ્તા આવતા છે તો તું મોલ કો ઘર છે તાર જાહેર ભાઈ સમજો બટી તું જઈને જોતા હપ્તા કા ઘરે ચેલા સુધી આયા છે હું ઘર રાખું મારી શું કેવા કેટલા ખાના આવી આમાં તો કોઈ વાંધો હોય મેં કા આટલો રાખો બસ આટલો તારીખ છે અમે હપ્તો તો ઉઘરાવા આયા હતા દાદા ભાઈ વચ્ચે તાર અલ્યા તારો દાદો આખા ગામનું બૂસ મારી મારીને બેઠો છે, ખબર નહીં પડતી તને? કે તાર દાદાને કોક શીખડાવે? આ તારો બૂસ મારી મારી તો તારું પેટ જેવું વધાર્યું છે 4 મહિનાથી હપ્તો બાકી છે અરે તાવ આવેલો છે તાવ આવ્યો ને જગાડશો ને હાલ દવા મારા હપ્તા બાકી આલો છે અલ્યા ભરતજી ચાલ મરી ગયા. એટલે તાવ આવ્યો છે મરી ગયા નહીં? ના 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 અલ્યા આમે તું જતા રહ્યા હે. તાવ મારા હપ્તા બાકી આમ જગાડો કોઈ એમ એટલે આમાં યાર છે તમે જગાડો તાવ છે ટીબી છે તમે ચાડો અલ્યા ફેફડા આહાડી ગુંજો ગુંજો તમે ગુંજો એનું સંભાળ લો શું હતું કો તમારે હપ્તા બાકી છે 4 મહિનાથી 4 હપ્તા બાઉન્સ છે હોય એના 4 હપ્તા બાઉન્સ છે તારે તમે કોણ છો તાર ભાઈ આવો કે તમે શું તો આ ડોહાબાન? એ છોકરો છે તો ભાઈ તું પૈસા આલ દે. એટલે અમને ખબર જ નહીં 4 લોન લાવી દે શું ખબર નહીં? બેઠા બેઠા તમે ખો છો. હવે તમને પૈસા ને પડે મોનો મોદો પડે નહીં દેખાતો શું તમને આ તો આખો હાથ ચો ચુકે આવી દો હવે ઢાળો બળો જેવો છે આ તો આ તો શેકાય રહ્યો છે પણ તમારું ધોતી નીકળી ગયું છે. અને અત્યાચાર આવશે તાર હવે એટલે હપ્તા એ લોન ચાલ લીધી જ ખબર નહીં પણ હવે યાર દવાખાને લઈ જવું 10 વર્ષ છે લોન લીધે તો હા વાત તો તમે એનું દવાખાને લઈ જવું બરોબર એ હારું થાય કોઈ બોલશે તાર ખબર પડશે કેટલા હપ્તા થાય કેટલી લોન લીધી એવું તારે આ બેટે તાર સમજ કાકા તમે તો
તમે તો ભમેલા છો બધા આપણે લોન વાળો ભમાઈ નાખી આપણને ફમાઈ નાખવાના છે હવે કેવો ખરાબ એને ફમાવતો ફેરતો ના હાલથી આપણું બૂચ મારી નાખવાના છે યાલે દિલીપ કે અરે તો બોના બતાવે પાછા ફેરે ફેરે આવા તો અહીંયા 50 જણા આવે છે રોજ એલા તો પોણે વાળો તો મેં ભાડ્યા હે હું શેઠાઈ નીકળ્યો તો આ તો આખા ગામના લઈ લઈને બેસી ગયા છે ખબર નહીં આ તો જુઠ્ઠું બોલે ગામના પણ બારના ને નહીં છોડ્યા કુદાડ કોઈનો રૂપિયો લીધેલો આલ્યો નહીં હોય ને નહીં ડાલ્યો કોઈ તમે એક કામ કરો અહીંયા હું દવાખાને લઈ જાઉં એટલે 2 દાડા છે આવો એવું બસ ખાવા હલવેજી આરામ હાથના મોદા હે અલે હાલ તો વેલા 4 વાળતો તો તમાકુ એવું એમ હું મજૂરી જ લઈ ગયો તો અમારી તો આ શું આજ તો કે મોદા હે ને એનું આવા તો તમાર જેવા તો 60 જણા રોજ ના આવે છે હોય તો એવું એમ હોવે તો નાટક કર્યા નાખી ચક્કર આયા આ છોકરો આ ને દાતા લઈને ગાડ્યા જ છે તો કે તારા પૈસા હાથે થઈને આવા તો અહીંયા રોજ ચક્કર આવે છે એવું એમ હોવે તો નાટક જ કરતા નાટક જ કરે છે તમારે હપ્તા હાથે થઈ કોઈ નિયમ કાકા મોદા કર્યા હોય એમ એવું હોય તો તમાર ઘર બાર લઈ રહ્યો તમે તાર દસ્તાવેજ પડી કાકડી હોય તો વાલજો મંદાર આ રે આમાં કરવા આવ્યો હતો આ આપણે બનાવ્યા હતા આખો બધો અચ્છા ઘર બનાવો હતા હપ્તા કેમ નહીં પતા તારા નવા ઘર બનાવો હવે હમણાં તો એમ થયું હારું પૈસા નહીં કાકો પૈસા લઈને ખર્ચો બનાવે તો હપ્તાનું શું કરવાનું પણ આ ચાવી એની પાસે કાગળિયો લખો તિજોરી પડ્યા છે તો હપ્તાનું શું કરવાનું હોય મેં તો વાત તો કરી કે એમ તાવ માટે જાતું પણ તમે બોલાવું ના કે ઓટો માં આવજો એક વાર અત્યારે જો તમે હવે છે ને તમે જો અને એમ દવાખાને લઈ જાવ દવાખાને લઈ જવાના પૈસા નહીં અમારી પાસે હાલ તો હું જાઉં અલ્યો ભરતજી એ ભરતજી અલ્યો તો બોલો ના ના મારું બધું મોઢું રહેવું પડશે હો તો આવે કડકડતી નોચું તો આવે સારું લે હું જાઉં તાર હા જો તો અહીંયા પૈસા આલ્યા દવાખાને લઈ જવા છે અમારે સારું હેડો કાકા લો ઢોકો એટલે કાકા આ બળતરા કરનાર આને બેસ છે એટલે અલે આખી જિંદગી બધાને ભૂસત મારતા ફર્યા છે હવે ઘરે ભેળ ના થાઓ અમે ઘરે જાઓ અમે ઘરે જાઓ પણ તમે કોક દાડો વેસાઈ જાઓ તમારા જમીનને બધું જતું રહે કોક દાડો જેમ કે તમારી ઓકાદારી બાપ બેટો ને થઈને આ ધંધો જ કરો છો તમે. હપ્તા ભરવાની તાકાત ના હપ્તા છે લે તમારે જે કરવી કરજો અમારે તો ઘણા ભજન અમે તો બસ આગળ હતા જ લઈને આવા જ ને હવે કોક દાડો હપ્તા લીધા ને ઘર બાર વેસાઈ જાય કાકા પોકો બોલાવો અલે આ તો જકરી કેવા લાગ્યા આ તો ભમેલો છે ભરત તો ભરત ભમેલો તો છે આજનો થોડો છે કાયમ નો છે ભરત ભમેલો મારા બાપ ભમેલા છે ને તમે ને એકદમ ભમેલા છે ભલે ભમાઈ નાખ્યું પાછા શું કર્યું કાકા હા તો પેલા બે જતા મારા બેટા જા એ આચે છે આયા રે અને ચોના ગોમના બારના અલા ગોમના છે બે મારા બેટા તો નથી યાર તમે ઓળખો છો આ તો ખુદડી કરતા આખા ગોમ ની કરતા ફરે પાછા એવું હું નહીં ઓળખતો એમ તો. એવું એમ અહીંયા તો રાખવાની પાસે આ તો હારું કે છોકરો અહીંયા કામ કરતો હતો તો અંદર પાડી ગયો થોડી ના હારું કઈ નકોડી ગયેલા દતા આપણે 500 જે લાવો કે અરે મને નાવડી. દવા કરાવવા હતા વાપરવા ચાલશે અડધા મારો અડધા તમે તમારે શું કીધું હળો બેહો હા. બડી તાશું લાભ કે પૈસાનું હા કાકા મારે તો તમે બે છે બેટા હું મોટો છું મને બે હારે ને તમે બે અલ્યા છોકરો રાજી કરો ને તું એઠું કઈ કાકા કાકા હા ઓર શું બેટા મારી મત મારી નાખીશ તું બોલ ને શું લાવું કે તારે મારે રસગુલ્લા ખાવા રસગુલ્લા આ રસગુલ્લા અહીંયા તા ગાલો જ છે બુડા રસગુલ્લા ખાવા કાકા આવવાના તો પાડવું નહીં અને આપણ તો કહેતા નહીં કે જો કે લોન કરાય કરાય ઘર કરાય આ તો એમ કોઈ ઘર નહીં કર્યો કોઈ પાછો પણ જેટલા લોન છે લઈને કરાય તમે ઘર નહીં કરી 10 લાખ ની કરી 5 લાખ નું ઘર કરી 5 લાખ તમે ઉડાડ્યા શું ઉડાડે ખાવ તો પૈસા ઉડાડ્યા એવું કાકા આ તો પટ્ટે પાર્ટી રંબો કરી, ઉડાડી મેલ્યા છે કાકા પટ્ટે રંબો ઉડાડી મેલ્યા લાગે નવરાત્રી ના એમ? ઉભી દે એવું લાગે છે એટલે તમે તો પત્તા મને ઉડાડી ને અમને તો કીધું ને હપ્તા ચેલો બાકી છે અલા મારી દવાઈ તમે શું શું નહીં કરી તમને ખબર નહીં હોય એટલે ગામમાં તો તમારું નામ છે કે ભરત ભમેલા તો તમે તો હાથ કેવું કર્યું છે એટલે અમે તો આખા ગામમાં બધાને ભમાઈ જ નાખું છું અલ્યા ભમ આપડા ગામમાં જે મેન કિરાણા સ્ટોરની દુકાન રહી ને એ કહેતા હતા કે ભરત ભમેલો તો માથા પારે છે આ માથા ભરે તો હોય જ નતા એમ થોડુંક એમ કોઈ નામ નહીં બનાવ્યું ભરત ભમેલો હવે હરખી તો આવી ગયો હું હાજર ની જો હપ્તાવાળો આવી ગયો તો ભમાઈ નાખશે તમન એટલે હરખી તો ઈયોને ભમાઈ નાખવાના આપણે તો આ લોકો દુકાન થી લઈ આવ ખાવાનું અરે મારે આ તો કોઈક લેતા આવજો કોઈક સારું સારું
મારા બેટા હવે મને આના તો ધરફા કરવા દે યાર, નકર મને ભમાઈ નાખશે પાછા હપ્તા વાળા પા. હવે ના તો ધરફામાં જ જવા દે. ગુલાબજાંબુ લાવો, બીજા રસગુલ્લા લાવી દેવા. બરોબર. તો અમારે બીજો ભાગ આવશે 5 સ્ટાર કોમેડી બસ ટીમ ની અંદર. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બોલ બેટી કોક તું શેર કરી દો. શેર કરતા રહેજો. અને 500 રૂપિયા ગુલાબજાંબુ ખાવા હોય ને તો તમે પણ આવી જજો.